ખુદનો બિઝનેસ અને ડિપેન્ડન્સી. આ તો એવી વાત થઈ કે લોભીનો માલ ધૂતા રખાય. તમારા બિઝનેસમાં તમે કોઈના પર ડિપેન્ડ છો, થોડી લાલચના લીધે. ઘણી વખત આપણે ઘણા બધા બિઝનેસ જોતા હોઈએ છીએ કે કોઈ કમિશન બેઝ ઉપર રાખીને, અથવા તો કોઈ માલ હું તને સપ્લાય કરીશ, હું તને સર્વિસ આપીશ, અથવા તો હું તને આ સર્વિસ અથવા તો XYZ હું તને પ્રોવાઈડ કરીશ. જેની લાલચના લીધે તમે એ વ્યક્તિ પર ડિપેન્ડ થઈ જાઓ છો અને તમારો બિઝનેસ માટે તમે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છો, કોઈ કોન્ટેન્ટ બનાવવું છે, કોઈ વિડીયો બનાવવો છે, અથવા તો તમારે કોઈ સર્વિસ એડ ઓન કરવી છે, અથવા તો તમારો નવો સેક્ટર લોન્ચ કરવું છે, પણ તમે એને પૂછ્યા વગર કંઈ જ નથી કરી શકતા. તો આ એ જ સાબિત કરે છે કે બિઝનેસ તમારો છે, પણ હેન્ડલ કે રન કોઈ બીજું કરી રહ્યું છે. તો તમારા બિઝનેસના માલિક તમે ખુદ બનો અને એ જાણો કે તમારા બિઝનેસની અંદર કઈ એવી ડિપેન્ડન્સી છે કે જે તમારા ગ્રોથને રોકી રહી છે. જો આજે તમે તમારા બિઝનેસની ડિપેન્ડન્સી નહીં જાણો તો કાલે એ વ્યક્તિ આખો બિઝનેસ તમારો એ ખુદનો કરી જશે અને તમે રોડ પર આવી જશો. ચોઈસ તમારી છે, તમારા બિઝનેસની ડિપેન્ડન્સીને તમારે ઝીરો કરવી કે તમારે ખુદના વિઝન સાથે ખુલ્લા અવકાશમાં ઉડાન ભરવી.